સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લાના ડાકોરમાં નવા બનેલા પુલના જોઈન્ટમાં ગાબડા જોવા મળ્યા। 7 માર્ચ 2024 દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। 70 કરોડના ખર્ચે બનેલા પુલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડા પડ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે। જો કે હાલ તો તંત્રએ ગાબડાવાળે ભાગ પરથી વાહનોની અવરજવર અટકાવી છે, પણ બ્રિજ બનવા છતાં લોકોને પડતી હેરાનગતિ તો ઠેરની ઠેર જ છે। આ બ્રિજને બને 5 મહિના થયા છે। 70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો, ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો, પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે, જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। તો બ્રિજ બન્યો ત્યારથી સ્થાનિકો પરેશાન છે અને તેમની સમસ્યા ઠેરની ઠેર છે। ડાકોરમાં નવા બનાવેલા પુલના જોઈન્ટમાં ગાબડા પડ્યા છે। જો કે જે ગાબડાવાળો ભાગ છે ત્યાંથી વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। 7 માર્ચે જ બ્રિજનું લોકાર્પણ થયું હતું અને સ્થાનિકોનો આક્ષેપ તો એ પણ છે કે જ્યારે બ્રિજનું લોકાર્પણ થયું હતું તેના થોડા સમય બાદ જ ગાબડા પડ્યા હતા। 70 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ થયું છે, પરંતુ હવે આ બ્રિજ કે જે લોકો માટે સહેલાઈથી અવરજવર વાહન વ્યવહાર માટેનો રસ્તો હતો તે હવે મુશ્કેલીનો બ્રિજ બન્યો છે।